ખેડૂતો માટે વધુ એક આનંદના સમાચાર છે કે ગોડાઉનની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. 75,000માંથી 1,00,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તો જાણો સંપૂર્ણ માહિતી સરકારના ઠરાવ મુજબ. સુધારા ઠરાવ વર્ષ 2024-25 મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબત તારીખ 18/9/2024ના ઠરાવ મુજબ ગોડાઉનની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. તો ઠરાવ મુજબ પુખ્ત વિચારણાના અંતે રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ચાલુ બાબત હેઠળ વર્ષ 24-25ના તારીખ 5/3/2024ના ઠરાવની જોગવાઈઓમાં નીચેના પત્રકના કોલમ 3માં દર્શાવ્યા મુજબનો સુધારો કરવામાં આવે છે. પહેલા છે એ જૂની જે સબસિડી મળતી એ અને આ સુધારેલો ઠરાવ. જૂનામાં જોવા જઈએ તો યોજનાની સહાય બાબત રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના સ્પેસિફિક ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા કુલ ખર્ચના 50% અથવા 75,000 બેમાંથી ઓછું હોય તે સહાય એક તબક્કે ચૂકવવાની રહેશે. જે આ જૂનો ઠરાવ મુજબ પૈસા સબસિડી મળતી હતી. હવે એમાંથી સરકાર દ્વારા હમણાં જ નવો સુધારો કરી અને જે નવો ઠરાવ બહાર પાડેલ છે એમાં જોવા જઈએ તો યોજનાની સહાય બાબત રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના સ્પેસિફિક ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા એટલે કે ગોડાઉન બનાવવા કુલ ખર્ચના 50% અથવા 1,00,000 રૂપિયા બેમાંથી ઓછું હોય તે સહાય એક તબક્કે ચૂકવવાની રહેશે. આ યોજનાના અમલીકરણ અંગેની તમામ બાબતો તથા શરતો અને બોલીઓ વંચાણ લીધેલ 5/3/2024ના ઠરાવ મુજબની યથાવત રહેશે. આવી રીતે સરકાર દ્વારા એક નવો ઠરાવ બહાર પાડેલ છે. એટલે ગોડાઉન બનાવવા માંગતા ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર ગણી શકાય અને 1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે ખેડૂતો પોતાના ખેતર ઉપર ગોડાઉન બનાવવા માંગતા હોય તે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. જ્યારે પણ ઓનલાઈન અરજી ખુલે ઓનલાઈન અરજી કરી અને સરકારની ગાઈડલાઈન મુજબ ગોડાઉન બનાવી અને 1,00,000 રૂપિયાની સહાય મેળવી શકે છે. આ ખૂબ જ સારી યોજનાઓ છે. સરકારની ગાઈડલાઈન મુજબ બનાવવામાં આવે તો 2,00,000 આજુબાજુ તમારે ગોડાઉન બની જશે. જેમાંથી તમારે 50% સબસિડી મળે તો તમારે 1,00,000 રૂપિયામાં ગોડાઉન બની શકે છે. તો ખૂબ જ સારી યોજના છે. તો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા વિનંતી છે. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.